મજામાં જ બધાને. તો આજ તો છે ને અમારે બનાવવાની છે અડદની દાળ. અડદની દાળની અને ચણાની દાળ નાખવાની છે અને આ મસૂરની દાળ, 3 દાળ ભેગી કરીને નાખવાની છે. લઈ લઈશું ચણાની દાળ. લઈ લઈશું અડદની. બધી ભેગી કરીને બનાવવાની છે દાળ. હવે આને પેલા હારી કરી નાખશું થોડી, પછી ધોઈને આપણે ઓળી દેવાની છે અને બાફી નાખવાની છે. ધોઈ દેવાની છે. તો જો પાણી ગરમ મૂકી દીધું છે અને આ ગરમ પાણીથી ધોવાની હોય. તો હવે ધોઈ લેશું. એમાં નાખી દઈશું થોડુંક મીઠું અને હવે દાળ મૂકી દઈએ સડવા. દાળ સડે ને ત્યાં સુધીમાં આપણે લસણ ફોડી નાખીએ. તો હવે જો દાળ આપણી બફાઈ ગઈ છે એકદમ મસ્ત એવી, અને હવે એમાં છે ને આપણે પાટિયામાં લઈ અને વઘારી નાખવાની છે. તો તેલ એમાં મૂકી દીધું છે ને હવે પહેલાં નાખી દઈશું જીરું અને થોડીક હિંગ નાખશું. અને આ છે લસણ ને મરચાં ખાંડેલા. અને આ છે ડુંગળી. બધા પેલા મસાલા બધા નાખી દઈએ અને ઘડીક ચડવા દેવું. અને નાખશું થોડીક હળદર. હવે આ બધી વસ્તુ સડી ગઈ છે. હવે એમાં નાખવાની છે દાળ. બાફેલી દાળ છે એમાં નાખી દેવાની છે. ઉપરથી નાખશું થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. હવે નાખી દઈશું મીઠું. હવે ઘડીક વાર એને ચડવા દઈશું. દાળ થઈ ગઈ છે તૈયાર આપણી. હવે હેઠે ઉતારીને આની ઉપર નાખી દેવાના ધાણા.